રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વનું બુલેટિન આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વલસાડના પારડી નજીકની ઘટના સામે આવી છે। પૂર ઝડપે દોડતી કારે પલટી માર્યાના સમાચાર મળી રહ્યા છે। કાર પલટી મારી હાઈવે પર જ જાણે શીર્ષાસન કર્યું હોય તેવી સ્થિતિમાં હતી। કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો છે। ઓવરટેક કરવાની લહાઈમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર પલટી મારતા જ સીએનજી કિટ કારમાંથી છૂટી પડી બહાર ફંગોળાઈ હતી। ઘટનાને કારણે હાઈવે પર દોડધામ મચી હતી। પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કામગીરી હાથ ધરી છે। बैठो तो यहाँ नाश्ता लारी नाश्ते गाड़ी आई ओचिंदी तो कहीं खबर नहीं पड़ी स्पीड टकरानी है लेडीज से सीधी बात पड़ी है कोई लागी में कोई नहीं कहीं नहीं અને અમે અહીંયા બચી ગયા ઘરા અહીંયા બેઠા હતા કોઈને લાગી બાગી કાંઈ નથી ટાંકી બહાર ટાયર બાર લારીને લાગેલો લારી બધું બહાર નીકળી ગયું સીએનજી ટાંકી કેવી રીતે લોકો એક્સિડન્ટ કેવી રીતે થયો કઈ ખબર છે? વલસાડ સાઈડ જતા હતા અને ફૂલ સ્પીડમાં હતા ગાડી પલટી મારી ત્યાં ગાડી અટકી ગઈ બહુ સ્પીડ હતી। એમાંથી શું નીકળીને આવી ગયો તમારી લારી? ટાયર ગાડીમાંથી ટાયર નીકળીને મારી લારીને ત્યાં લાગેલો નાસ્તા સીએનજી ટાંકી નીકળી ગઈ। કઈ ઈજા થઈ વગેરે બીજા કાંઈ કોઈ નહીં થઈ બસ બીજા કોઈને કાંઈ નથી। નાની મોટી ખર્ચ ગાડીની શું હાલત છે? નાની મોટી ખર્ચ ગાડી ટોટલ લોસ ગાડીની શું હાલત છે? ગાડી બહુ એકદમ ટોટલ લોસ છે ખરાબ છે ગાડી એકદમ। સતત વરસાદના પગલે મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા વહેવા લાગ્યા છે। ઉપરવાસમાં પડેલા બગડ ડેમ ઓવરફ્લો થવાના કારણે અને વિસ્તારમાં હજુ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। બગડ ડેમનું પાણી ખેતરો અને ગામનું પાણી બધા જ પાણી નાળા પરથી વહેતા થયા છે। બોરડા ગામથી દાઠા જવા માટેના મુખ્ય માર્ગ જે ઊંચા કોટડા સુધીના 12 ગામને જોડતો માર્ગ છે 3 દિવસથી લગાતાર ગોઠણ સુધીના પાણી વહી રહ્યું છે। વાહન ચાલક તેમજ રાહદારી જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે। વિદ્યાર્થીને સ્કૂલ તેમજ કોલેજ જવા માટે આ જ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ઉપરવાસમાં મોટું નાળું બનાવવામાં આવ્યું પરંતુ 3 વર્ષ સમયગાળો વીતી ગયો છે હજુ કામ પૂર્ણ થયું નથી। નાના વાહન અને તેમજ મોટા વાહન ખેતરમાં જતા ખેડૂત ટ્રેક્ટર લઈને જતા હોય છે ત્યારે ભયના ઓથારે અહીંયાથી પસાર થતા હોય છે। જો કોઈ અનિશ્ચિત ઘટનાઓ ન બને તે પહેલા નાળાનું કામ પૂરું થશે કે કોઈ મોટા અકસ્માત પછી તંત્ર જાગશે। જય ભારત જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ। તો મિત્રો હું છું દેવેન્દ્ર ચુડાસમા સોશિયલ એક્ટિવિસ્ટ। તો મિત્રો તમે જોઈ શકો તળાજાથી બોરડા આવવાનો રસ્તો એટલે કે આ દાઠા નાળું છે। તો એના તમે પાછળ પણ તમે જોઈ શકતા છો કે ટ્રેક્ટર બોલેરો વિદ્યાર્થીઓ જેઓને આવવાની ખૂબ બધી મુશ્કેલી પડી રહી છે। તો જ્યારે આ નાળું બને છે દાઠા નાળું એ અંદાજે 4 વર્ષ જેવું થયું છે છતાં પણ હજી નાળું કમ્પ્લીટ થયું નથી। તો તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને નમ્ર અપીલ છે કે તમે આ નાળું તાત્કાલિક શરૂ કરાવો જેથી કરીને જે લોકો આવે છે દાઠાની જે મેન રસ્તો ઊંચાકોટા જવાનો ગણાય છે કારણ કે એના લોકોને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડી છે। તો ગૌતમભાઈ ચૌહાણને નમ્ર અપીલ છે કે તાત્કાલિક આ નાળાનું કામ એ ચાલુ કરાવો અને જે પણ યુવાનો અને વિદ્યાર્થીઓ આવવામાં ખૂબ મુશ્કેલી પડી છે તો તમે આમની મુલાકાત લો અને તાત્કાલિક નાળાનું કામ ચાલુ થાય એવી નમ્ર અપીલ છે। જય ભારત જય સંવિધાન। દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ। દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી તારીખ 2 ઓક્ટોબરના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટીડીઓ અને સફાઈ કર્મીઓને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્યોની કલેક્ટર યોગેશ નિંગુણે ડીડીઓ ઉત્સવ ગૌતમ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યાર પછી આ તમામ મહાનુભાવોએ દાહોદ ગાંધી ગાર્ડન ખાતે પહોંચી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી અને પછી
નગરપાલિકા ચોક ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. આ દેશને આઝાદી અપાવનાર, આ દેશને સત્ય, અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિઝન હતું કે મારો આવનારા દિવસોનો ભારત સ્વચ્છ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના 75 વર્ષ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃત કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે. અને આની શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી 10 વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય, શહેર હોય, નગર હોય, શેરી હોય, મહિલા હોય, એક એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે. એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ માન્ય જસવંતસિંહ ભાભોરજી, મારા અહીંના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી, અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રી ભાભોરજી, જિલ્લા સમાહર્તા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોને સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ 365 દિવસથી 100 દિવસ ફાળવે, બીજા 100 લોકોને કામે લગાડે, પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય, દાહોદ જિલ્લો હોય, ગામડા હોય, સૌ સમૃદ્ધ થાય અને સ્વચ્છ થાય એના માટેના વિઝન સાથેનો આજનો કાર્યક્રમ. થેન્ક યુ. આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત 2 ઓક્ટોબરના દિવસે દાહોદ શહેરમાં આ સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એની સાથે સાથે જ આખા જિલ્લામાં દરેક ગામડામાં પણ સ્વચ્છતાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અને ગયા પખવાડિયામાં આપણા જિલ્લામાં દરેક ગામ હોય, દરેક શાળા હોય, દરેક શહેર હોય, દરેક જગ્યા ઉપર પણ સ્વચ્છતા બાબતેની જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવેલ છે. અને પ્રત્યક્ષ રીતે શ્રમદાન કરીને લોકોએ સ્વયંભૂ રીતે મતલબ આ અભિયાનમાં જોડાયા હતા. તો ભવિષ્યમાં પણ આપણને સ્વચ્છતા બાબતે સતત કામગીરી કરવી પડશે. સ્વચ્છતા જો છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એ બધા દાહોદ જિલ્લાના નાગરિકોને હું વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ સતત આવી રીતે સ્વચ્છતા રાખે અને સંકલ્પ લે કે હું મારા પોતાના ઘરના આજુબાજુના 100 મીટર એરિયા જો છે, 100 ચોરસ મીટર એરિયા અગર સાફ રાખીશ એવું સંકલ્પ લેશે તો આપોઆપ જ આખા શહેર, આખા ગામડાઓ સ્વચ્છ થઈ જશે અને આપણો જિલ્લો પણ સ્વચ્છ થઈ જશે. તો સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિની હિંમતનગર ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. 5 જેટલા ટ્રેક્ટર ડોર ટુ ડોર કનેક્શન માટે ફળવાયા હતા. સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજે હિંમતનગર ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આમ તો 17 સપ્ટેમ્બરથી આ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 2 ઓક્ટોબરના રોજ અંતિમ ચરણોમાં પહોંચતા ઉજવણી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા સ્વચ્છતાને લઈને શપથ લેવામાં આવ્યા હતા અને પોતાના દેશને લઈ પોતાના મોહલ્લાને સ્વસ્થ રાખવાના શપથ લેવાયા હતા. જેમાં પાલિકા દ્વારા આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત 5 જેટલા ટ્રેક્ટરો હિંમતનગરને સ્વચ્છ રાખવા ફાળવવામાં આવ્યા છે, જેમાં નવા ગામડાઓનો સમાવેશ કર્યો છે. તે વિસ્તારમાં 15માં નાણાપંચ અંતર્ગત ફાળવણી કરાઈ હતી અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે, લોકો ડસ્ટબિનનો ઉપયોગ કરે તે હેતુથી લોકોને પણ આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આજે સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષ પૂર્ણ થયા છે. મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાનું પણ જન્મ જયંતિ છે. એ નિમિત્તે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી આજે 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડાનો કાર્યક્રમ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો. એના ભાગરૂપે આજે અહીંયા પણ સ્વચ્છતા, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા, સેવા સ્વચ્છતા એના અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીએ જે સ્વચ્છતાનું આહવાન કર્યું હતું એ દેશની જનતા સુધી પહોંચ્યું છે. દરેક જણ સ્વચ્છતામાં ભાગીદારી લઈ અને દેશને સ્વચ્છ બનાવવાની મુહિમમાં આગળ વધી રહ્યા છે. સૌ દેશવાસીઓને ગાંધી જયંતિની શુભકામનાઓ.
તો પાલનપુર ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ। મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા ने लगता शॉर्ट फिल्मનું નિદર્શન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલી શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, સીટીયુ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે, આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો। એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમણે એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું। એ અભિયાનને 2014ની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉપાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે। દીકરીઓને, બહેનોને અને સ્વચ્છતા અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમણે કર્યું છે। દીકરીઓની રક્ષા થાય, માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી, દરેક શેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે। એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે। એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું એક પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ। અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો ₹1 આપવો પડતો હોય છે। એટલે એક સૂચન છે કે જે પબ્લિક ટોયલેટો છે એની પણ પેઇંગ તરીકે જો થતા હોય તો વધુ સ્વચ્છતા રહેશે એવો મારો આગ્રહ છે। તો ગત 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છ ભારત દિવસના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે। ત્યારે આજે સ્વચ્છતામાં હંમેશા માનનાર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારા નિઝર બેઠકના ધારાસભ્ય તેમજ બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। આજે જેના ઉપલક્ષ્યમાં વ્યારા નવા બસ સ્ટેશનની મંત્રી સહિતના આગેવાનોએ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી બસ સ્ટેશનના પટણાંગણમાં સફાઈ કરી દેશને હરિયાળું તેમજ સ્વચ્છ રાખવા માટેનો એક સંદેશો પાઠવ્યો હતો। સેવા હી સ્વચ્છતા હી અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર હિન્દુસ્તાનમાં કરવામાં આવી રહ્યો છે। તે જ રીતે આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા ગામે આજે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આ જે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ છે એમાં 3 મહાન વિભૂતિના જન્મદિવસો આવે છે। એમાં સૌપ્રથમ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 17 સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ હતો। 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજી જન્મજયંતિ હતી અને 31 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવેલ છે। અને હવે ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તેથી આગળ વધીને એમ કહે છે હરરોજ મહાસફાઈ અભિયાન આપણે દરેક વિસ્તારોની અંદર કરવું જોઈએ અને સ્વસ્થ માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ। તો આણંદ શહેરમાં બોરસદ ચોકડીથી જીટોડિયા માર્ગ પર આજે ગાંધી જયંતિ નિમિત્તે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ સહિત વહીવટીતંત્ર અને જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનોએ ઝાડુ વડે માર્ગ પર સફાઈ કરી હતી। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકીએ કહ્યું હતું કે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ। આપણા ઘરનો કચરો હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આપણા નગરને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે।
વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર ન બની જાય, પરંતુ સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારીએ અને આ સંદેશો જન જન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી. 17મી સપ્ટેમ્બર એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી લઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ એટલે કે આજે 2 ઓક્ટોબરના રોજ છેલ્લા 15 દિવસથી આ એક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલે છે, જેમાં છેલ્લા 15 દિવસથી સતત જનપ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સાથે સાથે સમાજ જીવનમાં કામ કરતા લોકો બધાને આ સ્વચ્છતાના સંદેશ સાથે પોતાના વિસ્તારમાં, પોતાના ગામમાં, પોતાની સોસાયટીમાં, પોતાના પોળમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચે એ અંતર્ગત કાર્યક્રમ છે. આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે, તો એ અંતર્ગત મોદી સાહેબે બધા જ જનપ્રતિનિધિઓને સપ્તાહમાં 2 કલાક સેવાના કામ સાથે જોડ્યા છે. તો આજે અમે એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સૌ અધિકારી, પદાધિકારી સાથે મળીને આ એક શ્રમદાનનો 2 કલાકનો કાર્યક્રમ ચાલે છે. અને વિશેષ કરીને એ આ એક સ્વચ્છતા જે છે એ પોતાનું જીવનમાં પોતાનું અંગ બને એ દિશામાં કાર્ય કરવા માટેની સૌને પ્રેરણા મળે એ હેતુસર આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે તમે બધા જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં એ જિલ્લા વહીવટીતંત્ર હોય, પદાધિકારી હોય, સંગઠનના હોદ્દેદારો હોય કે નગરપાલિકાના તમામ સ્ટાફ મિત્રો હોય, બધા સાથે મળીને એક સામૂહિક રીતે આ શ્રમદાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે જે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, શું કહેશો? આજે ગાંધી જયંતિ છે. આમ તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના આગ્રહથી અને ભારતીય જનતા પાર્ટીના એક આયોજન મુજબ કેન્દ્રીય સ્તરેથી 17 સપ્ટેમ્બર નરેન્દ્રભાઈનો જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી 15 દિવસ સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે. એના ભાગરૂપે આજે અહીંયા સ્વચ્છતાનું મોટું અભિયાન ચાલે છે. નરેન્દ્રભાઈનો આગ્રહ છે દરેક અધિકારી, પદાધિકારી દરેક અઠવાડિયે 2 કલાક સ્વચ્છતા માટે આપે. અને માત્ર અધિકારી, પદાધિકારી જ કેમ, અમારે તો આહવાન છે કે દરેક નાગરિક આજે પોતાને આંગણું વાળવું કે પોતાની ગલી વાળવી, પોતાનું શહેર વાળવું અને ચોખ્ખું રાખવું એ શરમનું કામ નથી, પરંતુ આપણા ઘર પાસે ગંદકી હોય એ શરમનું કામ છે. આપણા ઘર પાસે ગંદકી હશે, આપણા બાળકોને રોગ થશે. સ્વચ્છતા એ આરોગ્ય સાથે સીધો જોડાયેલો વિષય છે. ત્યારે એમ કહેવાય કે ગાંધીજી સત્યાગ્રહી હતા, એમ નરેન્દ્રભાઈ સત્યાગ્રહી છે. અને જોગાનું જોગ આજે શાસ્ત્રી સાહેબ લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે. ત્યારે તમામ મહાપુરુષોને આપણે બધા સુમન પાઠવીએ. અને નરેન્દ્રભાઈનો જે આહવાન છે કે સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે લઈ જઈએ, આપણું દરેકનું આંગણું, દરેકનો મહેલ્લો, દરેકનું ફરિયું, દરેકનું શહેર, ગામ એ ચોખ્ખું રહે એવું એક આહવાન સાથે અમે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાયા છીએ. અને નગરજનોને પણ અપીલ છે કે આવો આપણે સહકાર આપો. અને એક વાત નરેન્દ્રભાઈની આપણે કાયમ ગાંઠે બાંધવી જોઈએ કે જો આપણે નક્કી કરીએ, આપણે આપણા આંગણામાં કચરો ના નાખીએ તો આપણું આંગણું કોઈ ગંદુ કરી શકે નહીં. તો આ સોચ આપણે કેળવીએ એવું સૌને. તો મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજે આણંદ શહેરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર S.K. ગરવાલ અને કાઉન્સિલર અને શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પર સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. તેમજ દિવંગત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે, શું કહેશો? આજ રોજ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિ તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિના રૂપે સવારમાં આણંદ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોરસદ ચોકડીથી જુટડિયા રોડની સફાઈનો કાર્યક્રમ સવારના 8 થી 9 રાખવામાં આવેલો હતો. ત્યારબાદ નગરપાલિકાના જે તમામ અધિકારી, પદાધિકારીઓ સાથે મહાત્મા ગાંધીને આંટી ચડાવી અને એમને આંટીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. અને એ કાર્યક્રમ પત્યા પછી
લાલ બહાદુર શાસ્ત્રીને આરતી ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમની અંદર આણંદ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ અધિકારીઓ સંગઠનના સૌ પદાધિકારીઓ હાજર રહેલા હતા. શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ક્રેશન સર્કલ ખાતે શહેર બીજેપી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયા સહિતના લોકોએ ગાંધી સ્મૃતિ ખાતે આવેલા ખાદી ભંડારમાં ખાદીની ખરીદી કરી હતી. આ ઉપરાંત સફાઈ અભિયાનમાં પણ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયા, શહેર પ્રમુખ, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના લોકોએ જોડાઈને શ્રમદાન કર્યું હતું. નવરાત્રી આડે હવે માત્ર 24 કલાક બાકી રહ્યા છે, ત્યારે વરસાદના કારણે આયોજન બગડી જતા છેલ્લા 48 કલાકથી વરસાદ બંધ થતા ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડમાંથી કાદવ કીચડ દૂર કરી ગરબા ગ્રાઉન્ડને ગરબા રમવા માટે તૈયાર કરવાની તૈયારીઓ આરંભી છે. છેલ્લા 48 કલાકથી વરસાદે વિરામ લેતા ગરબા આયોજકો અને ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે શહેરના પ્રખ્યાત હાર્ટ કિલર ગ્રાઉન્ડમાંથી પણ કાદવ કીચડ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આપનું નામ અને પરિચય. હિમેશ જે પટેલ, હાર્ટ કિલર ગ્રુપ સેક્રેટરી. જે આ વખતે જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે, આ વખતે શું વ્યવસ્થા કરવામાં આવી છે? 27 વર્ષમાં આ વખતનું જે આયોજન થયેલું છે એ બેસ્ટમાં બેસ્ટ આયોજન હશે. અમને વરસાદ થોડોક નડેલો છે, એ છતાં પણ અમારી જે કંઈ ટીમવર્ક છે એ સારામાં સારું કામ આ વખત કરીને બતાવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર શું શું વ્યવસ્થા કરવામાં આવી? સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે અમારે અહીંયા આગળ એમ્બ્યુલન્સની સુવિધા છે, ફાયર સેફ્ટીની સુવિધા છે. દરેક એજન્સી પાસે અમે એનઓસી એની લીધેલી છે કે કોઈ પણ પ્રજાને કોઈ પણ પ્રકારનું હાનિકારક થાય. તો સાબરકાંઠા જિલ્લામાં આજે જિલ્લા પોલીસ વડાએ 6 પીએસઆઈની આંતરિક બદલીઓના હુકમ કર્યા છે, જ્યારે કેટલાક પીએસઆઈને પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા જ દ્વારકા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારે હવે વધુમાં ફરી એકવાર પાટણમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના તો કૂચે કૂચા વળી ગયા હતા. બીજી તરફ અકસ્માતને કારણે સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પાટણના હારીણ ચોણસમાં હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને ટેન્કર વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 2 પુરુષ અને મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. પરિણામે હાલ તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આ ભયંકર અકસ્માતમાં 3 લોકોના મોત તો થયા જ છે, સાથે જ 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં 3 બાળકો પણ સામેલ છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સિવાય 3 મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે જે સમયે અકસ્માત થયો હતો તે સમયે પરિવાર પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો. જો કે તેમને ક્યાં ખબર હતી કે તેમને આવી મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડશે. તો વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો ક્રોસ કરી રહ્યા છે. વસ્તડી ગામની ખાનગી શાળાની બસ ડાયવર્ઝન રોડ પર ભોગાવો નદીના પાણીમાં ફસાઈ જતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. બસના ડ્રાઈવરની બાજુના દરવાજામાંથી તમામ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. ભારે વરસાદના કારણે વસ્તડી ગામને જોડતો મુખ્ય ડાયવર્ઝન રોડ ભોગાવો નદીના પાણીથી ભરાઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકો જીવ જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે. 30થી વધુ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી.
પાલનપુરના સાસમ ગામે રહેતા કરસનજી ઠાકોર ગામના તળાવમાં નહાવા ગયા હતા, જો કે તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ ગ્રામજનોને થતા ગામના લોકો દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પાલનપુર નગરપાલિકાને કરાઈ હતી. જે નગરપાલિકા ફાયર વિભાગના અધિકારી પ્રદીપ બારોટે જણાવ્યું હતું કે કોલ મળતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાં પડેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે મૃતદેહ ન મળતા મંગળવારે દિવસ દરમિયાન ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જ્યાં સાંજના સુમારે મૃતદેહ મળી આવ્યો હતો, જેને બહાર કાઢી ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડાયો હતો. ભાવનગર શહેરમાં નશાકારક કપ સિરપનો જથ્થો ઝડપાયો છે. શહેરના ઘુગા રોડ ચકુ તલાવડી નજીક રહેણાંકી મકાનમાંથી નશાકારક કપ સિરપનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ મકવાણા નામના આરોપી પોતાના ઘરે કપ સિરપનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડી કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 919 કપ સિરપની બોટલો સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અન્ય એક આરોપીને એસઓજી પોલીસે પકડવા તજવીજ હાથ ધરી હતી. કુલ 1,41,931 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી ભાવનગર એસઓજી પોલીસ. ભરતનગર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.